સો અત્યારે વાગ્યા છે 4:30 અને હા 4:30 વાગ્યા. સોરી ગાઈસ, વેલકમ ટુ આપણી ચેનલ કરણ બ્લોગ્સ. અને અત્યારે વાગ્યા છે 4:30. બધા મજામાં તો વાંધો નહીં. હા, આપણે 4:30 વાગી ગયા. સવારનું જવાનું હતું, પ્લાનિંગ હતું કે માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું છે, પરંતુ નો સવારે મેળ આવ્યો, નો બપોરે મેળ આવ્યો. તો એ હવે ફાઇનલી મુહૂર્ત આવી ગયું છે, માતાજીનો હુકમ થઈ ગયો છે અને હવે આપણે જવાનું છે ઉગતા પોરની મેલડીમાંના દર્શન કરવા, જે આવ્યું છે રાજકોટમાં 150 ફૂટના રિંગ રોડ ઉપર સ્ટલ પાર્ક, જૂના એરપોર્ટ રોડ ઉપર આવ્યું છે મંદિર. નાનું એવું મંદિર છે, પણ માતાજીની અસીમ મહેરબાની છે ભાઈ રાજકોટવાળા ઉપર. બરાબર, તો એ આપણે બધા જાય અને તમારા બધાનો સાથ સહકાર આપણી ઉપર રહે. તમારી બધાની મહેરબાની, માતાજીની મહેરબાનીથી આપણે બધા સબસ્ક્રાઈબ કરતા રહીએ. અને રાજકોટવાળાઓ એકવાર તો માતાજીને દર્શન કરવા જાજો કાકાઓ, જે મનોકામના છે ને બધી પૂરી કરશે અમારી માં. તો હવે હું તમને બધાને લઈ જાઉં ઉત્તાપોરની મેલડીમાંના દર્શન કરવા. બરાબર, સૌની મનોકામના પૂરી કરનારી છે તો કોમેન્ટમાં જાય મેલડી લખવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બસ તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી જ અમે બધા ઉજાગર છે. તો હાલો હવે તમને બધાને લઈ જાઓ ઉગતા પોરને મેલડીમાંના દર્શન કરવાના. કોમેન્ટમાં જય મેલડી લખવાનું ભૂલતા નહીં હો મારા વાલા. સો ગાઈઝ, હવે ફાઇનલી આપણે નીકળી ગયા છે ને આ છે અમારી સોસાયટીનું ગાર્ડન. જો સામે દૂધવાળા ભાઈ મળ્યા, વાહ ભાઈ વાહ. તો હવે દૂધવાળા ભાઈને જય શ્રી કૃષ્ણ કરીને આપણે નીકળીએ. જો ભાઈ અહીંયા લખ્યું છે ગેસ્ટ પાર્કિંગ બહાર છે. ઓકે, તો હવે અમે આપણે નીકળીએ અને લઈ જાઉં તમને 150 ફૂટના રિંગ રોડે. જોઈ હવે કેવો ટ્રાફિક છે ભાઈ. આમ જો વાતાવરણ તો એમ જામે છે ભાઈ. તમને તો કેપિટલ વાળી શેરી થાય. ઘરે પૂગી ગયા છે અને દર્શન થઈ ગયા છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારી ને મારી આપણે બધાની ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરવામાં જરાય મજા નહીં મારા વાલા. અને હા, બસ જલસા કરો, રાજકોટની મજા કરવાની સાથે. તો ત્યાં સુધી બન્યા રહો આપણી આપણા ચેનલમાં. મળીએ નવા બ્લોગ સાથે.